સાબરકાંઠાથી ચાંદીપુર વાયરસને લઈને વધુ એક મોત થઈ ગયું છે। વિગતો ચાંદીપુર વાયરસ જેને જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે। વધુ એક બાળકનું મોત પ્રકાશમાં આવ્યું છે। ચાંદીપુરમથી અત્યાર સુધીમાં મોતનો આંકડો હવે 6 બાળકો સુધી પહોંચી ગયો છે। સાબરકાંઠાની સિવિલમાં 8 શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નોંધાયા છે, ત્યારે 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો હાલ સારવાર હેઠળ છે। રાજ્યમાં અત્યાર સુધી બાળકોના 12 જેટલા શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે। વિગતો સામે આવી રહી છે ચાંદીપુર વાયરસને લઈને। સાબરકાંઠા ખાતે ચાંદીપુરથી વધુ એક બાળકનું મોત થઈ ગયું છે। ચાંદીપુર વાયરસે વધુ એક માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે અને હવે મોતનો આંકડો 6 સુધી પહોંચી ગયો છે। સાબરકાંઠા સિવિલમાં 8 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે, તો 6 બાળકોના અત્યાર સુધી વાયરસને લઈ મોત થઈ ગયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે। તો રાજ્યભરમાં અત્યાર સુધી આંકડો સામે આવી રહ્યો છે, 12 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે। ચાંદીપુરથી વધુ એક બાળકનું મોત થઈ ગયું છે। ચાંદીપુર વાયરસે બાળકનો જીવ લીધો છે, ત્યારે હવે ચાંદીપુરથી 6 બાળકોના મોત થઈ ગયા છે। આંકડો 6 સુધી પહોંચી ગયો છે। સાબરકાંઠા સિવિલમાં 8 શંકાસ્પદ કેસ અત્યાર સુધી નોંધવામાં આવ્યા છે, ત્યારે 6 બાળકોના મોત અને 2 બાળકો સારવાર હેઠળ છે, જેને લઈ આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે। આરોગ્ય તંત્રમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે ચાંદીપુર વાયરસને લઈને। વિગતો સાબરકાંઠાથી મળી રહી છે। ચાંદીપુરથી વધુ એક બાળકનું મોત નીપજ્યું છે અને ચાંદીપુરથી અત્યાર સુધી 6 બાળકોના મોત થઈ ગયા છે। સાબરકાંઠા સિવિલમાં 8 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે, તો 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે। ચાંદીપુર વાયરસમાં 9 મહિનાથી લઈ 14 વર્ષ સુધીના બાળકો ભોગ બને છે અને ડોક્ટરી ભાષામાં સેન્ડ ફ્લાયના કરડવાથી રક્ષણ આપી શકાતું નથી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, સાબરકાંઠા ખાતે ચાંદીપુર વાયરસે વધુ એક માસૂમનો જીવ લઈ લીધો છે, શું કહેશો? જી દરમિયાન વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર ચાંદીપુરમ વાયરસનો જે કહેર જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। સૌથી વધુ દુઃખની વાત એ છે કે વધુ એક બાળકનો ચાંદીપુરમ વાયરસે ભોગ લીધો છે। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના પગલે અત્યાર સુધીમાં કુલ 6 બાળકોના મોત થયા છે। ગઈકાલે વધુ એક બાળકનું મોત થયું છે। જોકે ચાંદીપુરમ વાયરસ છે તે માખીથી થતો હોય છે, ત્યારે તેને સાદી ભાષાની અંદર અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર જેને તીતોડી તરીકે ઓળખવામાં આવે છે। તીતોડી જે માખી હોય છે તે માખી કરડવાને કારણે આ બાળકો છે તે બાળકો ચાંદીપુરમ વાયરસનો ભોગ બનતા હોય છે। ત્યારે ચાંદીપુરમ વાયરસમાં 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકો આનો ભોગ બનતા હોય છે, કે જે બાળકોની અંદર ઇમ્યુનિટી પાવર ખૂબ ઓછો હોય છે। ત્યારે ડોક્ટરની ભાષામાં તેને સેન્ડ ફ્લાયરના કરડવાથી પણ રક્ષણ આપી શકાતું નથી। ખાસ કરીને આ ઊંચી ઇમ્યુનિટી પાવર ધરાવતા બાળકોને સાચવણી રાખવી જોઈએ, પરંતુ વધુ એક બાળકનો ભોગ લીધો છે, તેને લઈ આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। તો બીજી તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તેને લઈ આરોગ્ય વિભાગની ચિંતામાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે। જોકે અત્યાર સુધીમાં 12 જે બાળકો છે તે બાળકોના સેમ્પલ પુણે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। જોકે આજે સુધી જે રિપોર્ટ છે તે રિપોર્ટ આજકાલની અંદર આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। જોકે ક્યાંક ને ક્યાંક વધુ એક બાળકનો ભોગ લીધો છે, તેને લઈ સ્થાનિકોમાં પણ ભય ફેલાયેલો છે અને ચાંદીપુરમ વાયરસને લઈને તંત્ર પણ સક્રિય બન્યું છે અને આરોગ્ય વિભાગ પણ સજ્જ જોવા મળી રહ્યું છે। જી દરમિયાન જી ચિરાગ, તમામ વિગતો બદલ આભાર। તો સાબરકાંઠા ખાતે ચાંદીપુર વાયરસે વધુ એક બાળકનું મોત કર્યું છે।